નમસ્તે, મારું નામ માયાણી ક્રિનાલી ઘનશ્યામભાઈ છે। હું જયસિંહપરા કન્યા શાળા અમરેલી ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી રચેલી વાર્તા મોરના પંખ। એક ઘાટા જંગલમાં એક મોર રહેતો હતો। મોરના પંખ ખૂબ જ સુંદર અને આકર્ષક હતા। જંગલમાં આ વાતનું ભારે ગૌરવ હતું કે મોર પોતાના પંખોથી સમગ્ર દુનિયાને આનંદ પથાવતો હતો। દરેક પ્રાણી મોરના નૃત્ય માટે ઉત્સુક રહેતા। એક દિવસ માનવ જંગલમાં આવ્યો। તે મોરને જોયો અને તરત જ તેના પંખોની મોહકતા પર મોહિત થઈ ગયો। આ પંખ તો મારા ઘર માટે એક સુંદર શણગાર બની શકે, તેણે મનમાં વિચાર્યું। માનવને મોરને પકડવાનો પ્લાન બનાવ્યો। તે મીઠા મકાઈના દાણાઓ લઈ આવ્યો અને મોરને આકર્ષ્યો। મોર મીઠા દાણાઓ મોંમાં ફસાઈ ગયો અને માનવના ફાંદામાં આવી ગયો। માનવે મોરના બધા પંખ કાપી નાખ્યા અને ખુશીથી તેણે ઘર લઈ ગયો। મોર માટે હવે કંઈ બાકી ન હતું। તેણે ઉડવાનું પણ ભૂલી ગયો। એની સુંદરતા જાણે કોઈ જૂની યાદગીરી થઈ ગઈ। કાંસાનો ઘડિયાળ અને મોર પંખની શોભા તેના ઘરમાં રાખી જે માનવ ગર્વ લેતો હતો। એ માનવ ભૂલી ગયો કે તેણે હિંસા કરી હતી। મોર પંખ કહે, તમે મને છરીના ઘા માર્યા, મારી ચમક શોભા દૂર કરી, પરંતુ તમારી માનવતા ક્યાં ગઈ? જંગલના બીજા પ્રાણીઓએ માનવની આ હરકત જોઈ અને ચર્ચા કરી। બધાએ એક સ્વર કહી દીધું, મોરના પંખો કાપવાથી શું માનવ નાચવાનું શીખી ગયો? ક્યાં છે માનવતાની ભાવના, જ્યાં મોરની નિર્દોષતા કપાઈ ગઈ? દાખવામાં આવે છે શીખ, માનવતાનો અર્થ કેવળ સ્માર્ટ હોવાનો નથી, પરંતુ નિર્દોષ પ્રાણીઓ માટે કરુણા અને સંવેદનામાં છે। જો માનવતા ખોવાઈ જાય તો તેનું મહત્વ પણ કાંસાના ઘડિયાળ જેવું નિષ્ફળ બને।